સિવિલ હોસ્પિટલ રાજકોટથી એક માળી મળી આવ્યા હતા. શિવાલયમાં આવ્યા ત્યારે સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આમાં લગભગ 10 મોટર વાળા હેઠળ આવી બેઠી હતી લગાવીને વ્યાય છે. ડોક્ટરે એવું કીધેલું હતું 3000 કે બા 10-15 દિવસથી વધારે જીવશે નહીં, કારણ કે એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. પણ ધીમે ધીમે બા એકદમ સાજા પણ થઈ ગયા છે. હાલો તમારો સામાન લઈ લો. એમની પાસે એમના ઘરના ક્યાં છે? બાપા હા મારી બસ આધાર કાર્ડ નો દેખાય. અને હજી હાચો જો બેટા, હજી આમ હાલતા નથી હો. હવે બા શાંતિથી રહેજો. આશ્રમમાં હતા અમારા ભેરા. આશ્રમમાં હતા દશાબનના પાટી અમે બધા લઈને આવ્યા. અમે બધા આશ્રમના માણસો છીએ. તમે એના દીકરા છો ને? એક મિનિટ ઉભા રહ્યો. બાપુજી તમે એમના ઘરવાળા છો ને? આ તમે ઓળખો છો? આશ્રમ આ બેન છે, આ બેન આશ્રમમાં તો આશ્રમમાં સાંભળો, અને ડોક્ટરે એવું કીધું હતું કે 10-15 દિવસ જીવશે નહીં, તમે વિધિ કરી નાખજો. પણ હવે ભગવાનની કૃપાથી જીવતા થઈ ગયા, સારા થઈ ગયા. અમે અમારે ઘરે જવું છે. હવે તમારે અમારી જવાબદારી પૂરી. પણ હવે તમે ક્યાંય બહાર માંગવા તમારું કામ જવું જોઈએ. આ ઘર ને પરિવાર છે. તને કીધું તું તું રાજકોટ જા, તને ના નથી પાડી, તું કે હું વાંકને જાઉં છું કે પડી ગયા બોલો ભાંગ્યો માતાજી ગઈ હું ના પાડતો તો હવે ક્યાંય હું ના પાડતો